શાળાના નબળા બાંધકામ સામે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયા હવે એક્શન મોડમાં છે। જૂનાગઢની ખજૂરી હડમતિયા શાળાના વર્ગખંડના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગ તોડી હવે નવે સ્તરથી બાંધવા આદેશ અપાયો। પ્રફુલ્લ પાનસરિયાએ સંલગ્ન એજન્સી અને અધિકારીઓને પણ નોટિસ આપી। રાજ્યમાં કોઈપણ શાળાના બાંધકામમાં નબળી ગુણવત્તા ન રહે તે માટે શિક્ષણ રાજ્યમંત્રીએ આદેશ કર્યો છે। ખજૂરી હડમતિયા ગામની પ્રાથમિક શાળામાં 2 રૂમ મંજૂર થયેલા છે, જેના સ્લેબનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું। સ્લેબ ભરાણો અને 24 કલાક વીત્યા બાદ સ્લેબમાં અસંખ્ય તિરાડો દેખાઈ, જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલ્લભાઈ પાનસુરિયાએ માત્ર 5 જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર, તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર।